તો આપણી સાથે અત્યારે મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર વૈશાલીબેન વેટલાણી આપણી સાથે જોડાયા છે. જી વૈશાલીબેન, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. ધન્યવાદ. વૈશાલીબેન, તમે મહિલાઓ માટે મહિલાના મુદ્દાને લઈ અને જે મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે જે ઉમેદવારી નોંધાવી છે, તો મહિલાના કેવા પ્રશ્નો હશે કે જે તમે એને કામ કરવા માટે તત્પર રહેશો અથવા તો જે મહિલાઓના જે મુદ્દાઓ હોય છે એને આવરી લેશો? યસ, અત્યારે જોઈએ તો મહિલાઓને દરેક પ્રશ્ન હોય છે. હમણાં જ સુપ્રીમ કોર્ટનો પણ જજમેન્ટ આવ્યું કે મહિલાઓને રિઝર્વેશન આપો, કારણ કે રાજકોટ બારમાં જોવો કે કોઈ પણ બારમાં જોવો, હવે મહિલાઓની સંખ્યા વધતી જાય છે. એક ટાઈમ હતો કે જ્યારે મહિલાઓ માત્ર ઘરમાં જ હતી, પણ અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તો મહિલાઓ દરેક ક્ષેત્રે છે, તો આપણે એના માટે શું કામ કરી શકીએ એ પણ મહત્વનું છે. આજે વકીલ છે તો દરેક વકીલ ક્ષેત્રમાં મહિલાઓ છે જ, તો એના માટે જેનો અવાજ છે, જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડવાનો છે, તો એક મહિલા તરીકે હું બીજી મહિલાનું દર્દ સમજી શકીશ કે એને શું પ્રશ્ન થાય છે. તો એ સમજી અને હું એનો અવાજ જ્યાં પહોંચાડવાનો છે, પછી રાજકોટ બારમાં હશે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હશે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં હશે, એના માટે અમે લોકો તત્પર રહીશું. જી વૈશાલીબેન, ખાસ જે મહિલાઓનો અવાજ બની અને તમે વાત કરો છો કે મહિલાઓના મુદ્દાને આવરી લેશો, મહિલાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી કે ગમે ત્યાં પહોંચાડશો, તો ખાસ કોર્ટને લગતા અથવા વકીલોને લગતા મહિલાઓ માટેના કેવા પ્રશ્નો હોય છે, કેવા મુદ્દા હોય છે? અત્યારે જોઈએ તો મહિલાઓ હોય કે પુરુષો હોય, દરેક વ્યક્તિને ડિજિટલાઇઝેશન જેમ વધતું જાય છે એમ દરેક વ્યક્તિ એમાં નથી એક્સપર્ટ હોતો. તો અમે અમારી સાઈડથી એવી ટ્રાય કરશું કે મહિલા આ ક્ષેત્રમાં વધુ સક્ષમ થાય. કે ઘણીવાર મહિલાઓને કેવું હોય છે કે એનું ઘર પણ સંભાળવાનું હોય છે, એ એડવોકેટ છે તો એના ક્લાયન્ટ પણ સંભાળવાના હોય છે. તો એ શોર્ટ ટાઈમમાં ડિજિટલ વસ્તુનો, ડિજિટલ કાયદાનો, એઆઈનો, બધી વસ્તુનો કેમ યુઝ કરે. મહિલા છે તો એ ઘરે બેસીને પણ, કોર્ટમાં નથી બેસતી તો ઘરે બેસીને કામ કરે છે, તો એમાં અમે એને કઈ રીતે ઉપયોગી થાય, જેથી કરીને એના ઓછા ટાઈમમાં એનું કામ એના ક્લાયન્ટને પૂરું પાડી શકે, ન્યાયિક પ્રક્રિયામાં ભાગરૂપ બની શકે. તમે જેમ કહ્યું કે ડિજિટલાઇઝેશન એટલે કે એઆઈ નો અત્યારે યુગ છે, ડિજિટલનો યુગ છે, એટલે દરેક ક્ષેત્રમાં, એટલે તમને કયા પ્રકારની સુવિધા હોય છે કે જે આ એઆઈ અથવા ડિજિટલને લઈ થોડીક માહિતી આપણા દર્શકો? એઆઈમાં જોઈએ તો અત્યારે કાયદા છે એ ઓનલાઈન મળે છે, પણ અસીલોને એ ખ્યાલ ન હોય કે એનો કેમ ઉપયોગ કરવો. પણ એક વકીલ તરીકે કાયદા છે પણ એનો એક સારી રીતે ઉપયોગ થવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છે તો સાયબર ફ્રોડ બી થાય છે, એ એક ટાઈપનું એઆઈ જ છે. તો કોઈ સ્ત્રી સાથે કાંઈ એવો અન્યાય થાય છે અને એડવોકેટ પાસે આવે છે, તો એ વકીલે એની શું ધ્યાન રાખવું? ડિજિટલાઇઝેશન થાય છે પણ 100% એના પર નિર્ભર રહેવાની જરૂર નથી. એનો યુઝ પણ લિમિટેડ કરવાનો છે, જેથી કરીને એ આપણે ઉપયોગી થાય, નહીં કે એના લીધે આપણે કોઈ બીજા ઇસ્યુ ક્રિએટ થાય. તો અમે ડિજિટલાઇઝેશન લોકોને શીખડાવશું, અમારા બારમાં એવા લઈ આવશું, પ્રશાસનમાં જોઈએ કે કોઈ પણ જગ્યાએ એવું લઈ આવશું જેથી કરીને ડિજિટલાઇઝેશન છે એ ખાલી મહિલાઓમાં જ નહીં, દરેક સિનિયર વકીલો છે, જુનિયર વકીલો છે, દરેકને કામ આવે અને ન્યાયિક પ્રક્રિયામાં અમે એને મદદરૂપ કરી શકીએ. જી, ખાસ મહિલાઓના મુદ્દાઓને જે આવરી લેવાની વાત કરી છે, તો મહિલાઓ માટે તમે લડવા માટે અથવા તેમના પ્રશ્નોને વાચા આપવા માટે દાવેદારી નોંધાવી છે, તો તમે કઈ પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે અને તમારો નંબર શું છે? યસ, અત્યારે અમે 2 પેનલ છે, અમે 2 પેનલમાંથી કોઈ પણ નથી. અમે સ્વતંત્ર રીતે અમારી ઉમેદવારી નોંધાવી છે. બાર કાઉન્સિલમાં નિયમ છે કે કારોબારી સભ્ય હોય છે, તો કારોબારી સભ્યમાં 33% ફિમેલ રિઝર્વેશન છે. એમાંથી અત્યારે 10 કારોબારી સભ્ય હોય છે, એમાંથી 3 મહિલા અનામત છે, અને એમાંથી મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મારું નામ વૈશાલી વેટલાણી છે. હું દરેક રાજકોટ બારના એડવોકેટને વિનંતી કરું છું કે તમારો કિંમતી મત મને આપો, કારણ કે તમારો મત, તમારા આશીર્વાદે જ મારી હિંમત બનશે, અને તમે મને ચૂંટશો તો હું તમારા દરેક કામ કરવા માટે સક્ષમ રહીશ.